નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવારના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગ તેમજ કાળમુખી આગમાં નાના બાળકો સહિત 30થી વધુ લોકો હોમાયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા। ત્યારે હવે આ મુદ્દે રાજકોટથી લોકસભા ચૂંટણી લડનાર કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી પણ ઘટના સ્થળે મુલાકાત લેવા પહોંચ્યા। તે દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કંઈક એવા ખુલાસા અને દાવાઓ કર્યા હતા કે જેના કારણે હડકંપ મચી જાય તેવા છે। પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ કહ્યું કે આ ઘટના વિશે સાંભળતા જ અંદરથી હચમચી ગયા છે। આ ગેમ ઝોન છેલ્લા 4 વર્ષોથી ચાલતું હતું। એવું પણ સાંભળવામાં આવ્યું છે કે તેને કોઈ પણ પ્રકારની મંજૂરી ન હતી મળી। તેને કોર્પોરેશન, તંત્ર, ફાયર સેફટી, પોલીસ કે પછી મનોરંજન વિભાગની પણ મંજૂરી ન હતી। આ સાથે જ લોકમુખેથી એવું સાંભળવા મળ્યું હતું કે ગેમ ઝોનમાં શુક્રવારે પણ એક આવી જ ઘટના બની હતી કે જેનાથી આવી મોટી કરુણાંતિકા સર્જાશે તેના સંકેત મળી આવ્યા હતા। તો આ સાથે ધાનાણીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે જો ગેમ ઝોનમાં શુક્રવારે જ એક આગની સામાન્ય ઘટના બની ચૂકી છે। તે દરમિયાન પોલીસ અને ફાયર વિભાગની ટીમે મુલાકાત પણ લીધી હતી, તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી। ધાનાણીએ કહ્યું કે જો શુક્રવારે જ પગલાં ભરી લેવામાં આવ્યા હોત તો કદાચ આવી મોટી હોનારત ટળી શકાય તેમ હોત। ગેમ ઝોન 2 માળનું હતું અને અવર જવર માટે એક જ પગથિયાની વ્યવસ્થા હતી, તેમજ ત્યાં જ આગની ઘટના બની હતી, જેના લીધે મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા। તેમણે ઇમરજન્સી ગેટની વ્યવસ્થા વિશે પણ સવાલો ઉઠાવ્યા હતા। પરેશ ધાનાણીએ ઇજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી। આ સાથે તેમણે વાતચીત દરમિયાન એવું નિવેદન આપ્યું કે આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી। આપણે સૌ એના સાક્ષી છે કે 5 વર્ષના વહાણા વહી ગયા। સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલકાઓ આગની વચ્ચે બચાવની ચીચિયારો પાડતા હતા અને એ બાળકોને બચાવવા માટેની સીડી ન ચાલી। 22 ભૂલકાઓને ગુમાવવાનો વારો આવ્યો હતો। આપણે સૌએ આ ઘટનાના સાક્ષી છે। તો આ સિવાય વડોદરાની હરની બોટ કાંડમાં પણ શાળામાંથી પ્રવાસે ગયેલા ભૂલકાઓ બચાવની ચીચિયારો વચ્ચે ડૂબી રહ્યા હતા અને જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે મૃત્યુના આંકડા બદલાય છે, જગ્યા બદલાય છે, ઘટના બદલાય છે, પરંતુ નથી બદલાતી તો તે છે સિસ્ટમ। દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે, તપાસ થાય છે, કહેવા પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કંઈ પણ વધારે ફરક પડતો નથી। થોડા દિવસો બાદ આવી ઘટનાઓ ભૂલાઈ જતી હોય છે। જે કડકાઈથી પગલાં થોડા દિવસો દરમિયાન લેવાય છે કે કેમ પછીથી લેવાતા હોય છે, જો સાચી રીતે કડકાઈ અને તપાસ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થતાં આપણે રોકી શકતા હોઈશું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।